મૂકવા માટે. તો તે શેદાજી તૈયાર થઈ ગયા છે અને અમે શેદાજી બધા જઈએ છીએ. મમ્મી હું શેદાજીને મૂકીને આવું તને બરાબર ટીમ્બા? હા તો શેદાજીને અમે બે જણા જઈએ છીએ આવું. તો ચલો મમ્મી ભાત લઈને જાય છે અને હું આવું જાઉં છું ટીમ્બા. તો આપણે તો રેડી જ છે. કંઈ 12 વાગી ગયા છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અહીંયા તો સવારમાં એટલે કે 12 વાગે બાતો ખાવા બાવાનું બનાવીને અને બાતો બેસી ગયો છે. જમી લીધું બાકી છે? હા હજી બાકી છે? તે શેમ બાકી છે? તો કંઈ બાને હજી ખાવાનું બાકી છે. મમ્મી તો ખાવા માટે બેસી સારીને તરત. હાનું બનાવીશ મમ્મી શાક? દાળ બનાવી. તો કંઈ દાળ બનાવી છે. હાની દાળ છે? મગની ફોતરોવાળી. તો મગની દાળ બનાવી છે. ઘઉં અને બાજરીના રોટલા બનાવ્યા છે. અને કહીશ કાલે શેધાજી આવ્યા હતા પરમ દિવસ રાત્રે અને અત્યારે તો આજે પાછા ઉપડ્યા નહીં મમ્મી? તો શેધાજીએ તો ઠેલો પેક કરી દીધો છે. તો ધરોય ના ટીમ્બા નહીં ટીમ્બા યો નહીં આ બા. તો કઈ શેધાજીને તો ધરોય મૂકવા જવાના છે. તો આપણે ધરોય મૂકવા માટે જઈએ છીએ. પહેલાં આપણે ખાઈ લઈએ. શેધાજી અગરબત્તી કરવા જશે એટલે આપણે ખાઈ લઈએ પહેલાં, પછી જઈએ મૂકવા માટે. તો કાંઈ મમ્મી તો ગાયન સાર નાખે છે અને મમ્મી તો ઉપડી છે ટિફિન લે પપ્પાનું, કારણ કે પપ્પાએ પોણી વાળી છે ખેતરમાં એટલે મમ્મી જાય છે ટિફિન લે અને હું જઈ રહ્યો છું શેધાજીને મૂકવા માટે. તો તે શેધાજી તૈયાર થઈ ગયા છે અને અમે શેધાજીને બધા જઈએ છીએ. મમ્મી હું શેધાજીને મૂકીને આવું તને બરાબર ટીમ્બા? હા તો શેધાજીને અમે બે જણા જઈએ છીએ આવું. તો ચલો મમ્મી ભાત લઈને જાય છે અને હું આવું જાઉં છું ટીમ્બા. તો આપણે તો રેડી જ છીએ પણ શેધાજી હજી આવ્યા નહીં. આપણે તો તૈયાર જ છીએ. જલ્દી આવો શેધાજી. તો મમ્મી સાર ના કરે. પેલી રેલી છૂટી જતી મમ્મી રાતી પેલા છેલ્લા કુંટાવાળી. અમે આવતા હતા ને તે ત્યાં ઊભી રહી હતી. તે પછી પ્રકાશને કીધું બધ નાખી બધી દીધી. તો કઈ વાગી ગયા છે 7:30 અને મમ્મી તો હોય બેઠી છે. મમ્મી તાર નહીં ખાવા છે? રવિવાર છે તો કઈ મમ્મી ના રવિવાર છે. એ મમ્મી કેવડો તો ભૂલી ગયો. લેતા આવો છે? હા લેતા આવશે. મફળીઓ નહીં કી ઓ હેકી છે સાલસી ભૂલી ગયો ઉતાવળમાં. તો કઈ મમ્મી મફળીઓ ખાય છે કારણ કે મમ્મીને તો ઉપવાસ છે આજે રવિવાર છે એટલા માટે. અને ખાવા માટે બેસી ગયા છે પ્રકાશ પપ્પા અને બા 3 જણા ખાવા માટે બેસી ગયા છે. ઓ તું તો સાસ પીવા રહ્યો છે ને આખી થેલી એ મારે પીવાની છે એ થોડી જ શકે. તો શાનું શાક બનાવ્યું? ગારની આગો. તો ગારની શાકોનું શાક બનાવ્યું છે. પ્રકાશને ખાવા માટે બેસી ગયા છે અને હું આવું ખાવા માટે બેસું છું. ચલો આવું ખાઈ લઈએ. તો ફાઇનલી ગાય વાગી ગયા છે 6 અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. મમ્મીએ સવારમાં ગાય ધોઈ નાખી. તમે મમ્મી ગુડ મોર્નિંગ. લાડોલ હું લઈ દઉં જલ્દી સોવાય છે. હા તો કાંઈ સવારમાં ગાય ધોઈ નાખી છે બધા ઉઠી ગયો છે. મમ્મી પપ્પા ને બા પ્રકાશ લે. તો ચલો ગાય ધોઈ નાખી છે અને હવે એટલે દૂધ લઈ લે. હું બ્રશ કરી લઉં બરાબર આમ એટલે પછી દૂધ પર આવો ફટોફટ. હું જાઉં તો હું તો હાલ જ આવી ગયો ફટ લઈને ભરાઈને તરત પાછો આવું. ખાલી બ્રશ કરીને સીધો ફટ લઈને જાઉં કે તો એકન તો હજી બા તો ઊંઘી રહ્યો છે. હા કોની ટાઢવાય છે? આ મને તો નહીં વાંચી તાર. હા મોટી યાર ટાઢ ના હોય? ઓછી ના હોય બધા સરખી જ હોય ટાઢ. અમારે ઓછું થઈ ગયું. ઓછું છે અમારે. મોટિયારો નહીં ઓછું હોય. ઓછું થઈ ગયું. અમારામાં આટકો એટલો હોય. આટકો એટલો હોય એમાં અમારે લોસ થઈ ગયું.
હા ના થાય ભાઈ થઈ ગયું હશું મોટિયાના તો ઓછું ના થાય લે મોટિયારાનું ઓછું થઈ જાય શિયાળા ઠંડીનું મોટિયાનું જો ખાવાનું બરાબર કે જેટલું મોટિયાર ખોય એટલું ઘેરો ના ખાઈ હતું હમ તમે બે રોટલા મોટિયાર તો ખોય તો બે રોટલા ખાઈ શકો હમ અમે બે રોટલા ના ખાઈએ છે ના વળી બે અમારી શક્તિ ઓછી થઈ ગઈ ઓછી થઈ જાય તો ખાવાના ના ખવાય શું ના ખાવ તોય પરિણામ એ પરવાને ખાવા જઈએ તો એક રોટલી ખાઈએ છીએ બસ હા અમારા આગળથી હેડોનું એક રોટલીથી અમારે તો હેડા 4-5 તને તો મોટિયારથી બે કોઈ એક તઈને ખો મોટિયાર ખાઈ શકો અને ઘેડો ઘેરો ના ખવડાય એવું હોય ઘેરોનું પસો ના આવે હમ ખોરાક હમ ગમે તે કરીએ તો એવું હોય ઉઠવાનું નહીં જ હેડો કામ એમાં ઉઠવું તો તો કઈ બાતાજી ઊંઘી રહ્યા છે ઉઠો ખેડો ઉઠી દો તાર હવે ઉઠવું છે ભાઈ ઉઠો તાર તો બા તો ઉઠું છું ઊંઘી રહ્યા છે જે આમ ઉઠું છું બા તો ચલો મમ્મી હોય કાંઈ દૂધ બૂધ લઈ લીધું છે પપ્પા ત્યાં જતા રહ્યા ગોદડો વાળવા માટે પ્રકાશ તો હજી સવારમાં ઊંઘી રહ્યો તો ચલો પ્રકાશ તો ઊંઘ્યો છે